હાલો મિત્રો, ડાયરાન રામ રામ. કેમ છો? ડાયરો મજામાં છે, અમે મજામાં છે. તો જો મિત્રો, હવે હમણાં કેરી ખાધી ને મેં કીધું કેરી ખાઈને જાઉં ને તો મિત્રો કહે કે જયેશભાઈ તો હમણાં આવતા નથી. તો જો બેન હાલો મિત્રો, સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાયની. કેમ છો? મજામાં હે? અમે મજામાં, તમે મજામાં રહ્યો ઓલરેડી બધાય. ને ભાઈ જો વ્લોગ ચાલુ કરી દીધો, અટાણે વાગે 5:30 ને હે ને ભાઈની માતાજી શ્રીંગાર કરવા ઉપર જાહે ને કેરી ખાઈ લીધી મસ્ત મજાની. અત્યારે રૂંડા કરી લીધા છે. નકર તો રોજ નાસ્તો કરતા હોય. હમણાં કેરીની સિઝન છે મિત્રો, તો કેરી જ ખાવાની હોય રોજે રોજ. તમારે ખાવી હોય તો આવી જાજો અમારે ઘરે. પછી જયેશભાઈ શું કહે છે બીજું? હા મિત્રો, અત્યારે મેં કીધું મંદિરમાં ઉપર જાવું, થોડુંક કામ છે, સાફ સફાઈ કરવી ને ડેકોરેશન કરવાનું વિચારું છું. તો મેં કીધું કે હજી સમય મળે ત્યારે આખું મંદિર ડેકોરેશન થાય હરખુંથી. તો મિત્રો, શું હાલે છે તમારે બધાને? જો બેન પાંચ સાંજે કંઈક નવું બનાવવાની છે જમવાનું. હવે શું બનાવે બેનને મને આવડે પૂછીએ. છે ભાજી કોણ મિત્રો, ભાજી કોણ આવડે છે. પછી પાણીપુરી તો જો કે હમણાં કાલે આપણે ભરેલ પૂરી બનાવી હતી અમે. પાછું હમણાં ગરમીનું છે ને કે ભાવતું નથી ખાવાનું. કે હમણાં નવીન મેં કીધું કે ખાઈ નાખીએ, ગરમીનું તડકા પડે એટલી. પછી અટાણેથી આ રોટલા ન ભાવે મિત્રો. તો રોજના આપણે હોય જ બધાના ઘરે શાક રોટલા, પણ નવીન નાસ્તા કરીએ કે તો મજા આવે કે ખાવા પીવાની પણ. તો આજે છે ને મારે ભાજી કોણ બનાવવાના છે. કોણ હું મિત્રો ઘરે જ બનાવું છું, કે જે ઓલરેડી આપણે બજારમાં ઓલું મળે છે એનું કોણ બનાવવાનું ભૂંગળા જેવું. હા, કોણ જે મિત્રો બનાવવાનું હોય એનું ભૂંગળું એક મળે છે બજારમાં, એ ભાજી કોણ. હા, તો એ બેનને બનાવતા આવડે છે. તો જો એ જ માહિતી હું તમને અપાવું. તો કઈ રીતે બનશે મિત્રોને કહેશો બેન? જરૂર. તો મિત્રો એમાં પહેલાં છે ને તમારે મેંદાનો લોટ લેવાનો છે. મેંદાનો લોટ લઈ ને પછી એમાં થોડુંક નમક નાખતા હોય, મીઠું નાખતા હોય તો થોડુંક મીઠું નાખી દેવાનું. પછી ઓઇલ નાખી દેવાનું, તેલ. પછી આપણે રોટલી લોટ બાંધીએ ને મિત્રો, એવી જ રીતના આપણે થોડોક આમ સ્મૂથ અને મસ્ત લોટ બાંધી લેવાનો. એવી કઈ રીતે રીતે સ્મૂથમાં ન અમુક મિત્રોને ખબર પડે તો જાડા ઝીણાનું કયો ને અમારા મિત્રોને ન ખબર પડે કદાચ નહીં. ના, મિત્રોને ખબર જ હોય, જે બહેનો જોતા હોય, મારી ભાઈઓ બહેનો જે જોતા હોય. તો લોટ બાંધી લેવાનો સરસ મજાનો. હું બનાવીશ ને ત્યાં તમને જરૂર એ વિડીયો શેર કરીશ તમારી સાથે મિત્રો. ને પછી તમે છે ને બટેટાનો માવો લેવાનો ને એમાં તમારે ચણાની દાળ હોય પલાળીને બાફી નાખવાની. કેમ કે એમને તો ચડતી નથી અત્યારે, કઠોળ દાળ બહુ આવી જાય ને એટલે. તો એ પછી બેયને બાફી મિત્રો ને એનો સરસ મજાનો આપણે મસાલો બનાવી લેવાનો. ને એ પછી મસાલો બનાવી ડુંગળી ને ટમેટું ને મરચાંની ગ્રેવી ને બધું જ નાખી એમાં સરસ મજા આદુ મરચાં લસણની પેસ્ટ ને એ બધું નાખીને સરસ મજાનો મસાલો બનાવી લેવાનો ભાજી કોણનો મિત્રો. અને પછી હે ને રોટલી જેવું બનાવવાનું. પહેલાં લોટ બાંધી લેવાનું, પછી રોટલી બનાવી મિત્રો. એમાં કોણ હોય, કોણનો ભૂંગળું હોય મિત્રો, એ પછી એના માથે રાખીને પછી આમ સરખું વાળી લેવાનું ને પછી તળી નાખવાનું એ આખું ભૂંગળું મિત્રો તેલમાં નાખીને. પછી આખું ભૂંગળું તમારે નીકળી જશે એમને બે સાઈડ ચોળવી લેશો ને એટલે. ને એ ભૂંગળા તૈયાર થઈ ગયા આપણે. અને ત્યારબાદ છે ને મિત્રો આ મસાલો જે માવો આપણે બનાવ્યો એ બટેટા અને ચણાની દાળનો મિત્રો, એ બે મિક્સ કરીને એનો મસાલો બનાવવાનો. પછી તમે એમાં ભરી શકો છો રગડાની જેમ. આખો ભૂંગળો ભરી ને પછી મિત્રો એમાં છે ને પછી દાડમના દાણા સરસ મજાના. પછી અરે મને જ પાણી આવી ગયું છે અત્યારે તો વાત કરું છું ને. દાડમના દાણા નાખી લેવાના. પછી એમાં કેરીન કટકી, દાડમના દાણા, કેરીન કટકી, અટાણ સીઝન છે, ડુંગળી સેવ ને દાણા એવું બધું નાખી લેવાનું ઉપર. ને એક ફેરે ભાઈનો બર્થડે હતો મિત્રો, તો મેં બનાવ્યા હતા. જયેશભાઈનો બર્થડે હતો તો મેં ભાજી કોણ બધાને
પાર્ટી આપી હતી ભાજીકોનની ઘરે બનાવીને મિત્રો. તો હું તમારે હારે શેર કરીશ ભાજીકોન બનાવી. હા મિત્રો, મારો એકવાર રેસીપી બર્થડે હતો ત્યારે મારા જે મિત્રો છે એ સામે રહેતા હતા, પાડોશી જોકે. એ પાડોશીને બેનના હાથે બહુ સ્વાદિષ્ટ જમવાનું બનાવે બેન. અને તમે એકવાર ચાખો ને ટેસ્ટ કરો તો તમારા એમ થાય કે ના ભાઈ ખાતા રાખીએ આપણે. તો એવું સુંદર મજાનું જમવાનું બેન બનાવે એના હાથેથી. ત્યારે તમે પણ ટેસ્ટ કરવા આવજો ને. આજે જો મને સમય મળશે ને મિત્રો તો ભાજીકોન બનતા હશે ને ભૂંગળાનું મહત્વ વધારે, કારણ કે બીજા મિત્રો છે એ તૈયાર રેકડીએ મળે છે લારીવાળા આગળ, ત્યાંથી લઈને આવતા હોય. પણ આ ભૂંગળાના મિત્રો તમારે હે ધીરે ગેસ સ્મોલ ધીરો ગેસ રાખીને પછી ચોડવવાનો, કેમ કે ડોકા પછી છે ને બરે જાય ને ભૂંગળું તો એકેય મસાલો ખાધા જેવો અંદર ભરીએ એટલે નો રહીએ ને પછી ટેસ્ટ હાવ ઓલો બગડે જાય, એટલે એનું ખાસ ધ્યાન રાખવું પડે મિત્રો ભૂંગળાનું. તો આજે ટાઈમ હશે તો જરૂર સાંજે એનો પ્રોગ્રામ કરીશું આપણે ને તમને રેસીપી શેર કરીશું તમારી યારે મિત્રો. ને એવું બધું છે ને એની હારે તો તમે ચટણી, ગ્રીન ચટણી ને પછી એટલે ચટણી બેનને પૂછશું આપણે કે ચટણી કઈ રીતે બનશે એ આપણે પૂછી લઈએ. તો મિત્રોમાંથી કોઈ મારી કમેન્ટ કરજો તમને કોઈ બેનની ચટણીનો ટેસ્ટ કરવા માંગતા હોય, બનાવવા માંગતા હોય તો પછી છે ને બનાવી શકે. તો ચાલો આપણે બેનને પૂછીએ. તો મિત્રો એમાં એવું છે કે તમે ચટણી એની ગ્રીન ચટણી તો બધાને ખબર જ હોય છે કઈ રીતે બનતી હોય. ના, પણ બેનના હાથની થોડીક વધારે સારી બને. ચાલો ને પૂછીએ મિત્રો કઈ રીતે બને. હા, જો હું એ રીતે બનાવું છું એની ચટણી મિત્રો કે પેલા ધાણા લઈ લેવાના, ધાણા ભાજી લઈ લે, કોથમરી લઈ લેવાની મિત્રો. પછી ધાણા ભાજી એમ કોથમેરીને થોડુંક સુધરેલમાં બોલે છે તો ચાલે. પછી મરચાં લઈ લેવાના 5-6, પછી બહુ તીખા હોય તો ઓછા લ્યો તો ચાલે, તમારે જેવું જે ખાતું હોય એ પ્રમાણે હોય મિત્રો. તીખું જ ખાય છે મિત્રો, મને ખ્યાલ. પછી કોથમરી લઈ લેવાની, પછી આ લઈ લેવાની, પછી આખા ધાણા લઈ લેવાના મિત્રો. એમાં પાણી પલાર નાખશો ને થોડી વાર, પછી ધાણા નાખશો ને એ ઓલામાં ચટણીમાં તો પછી બહુ સરસ સુગંધ આવશે ધાણાની મિત્રો. એવું બધું છે ને. થોડાક અજમા નાખી દેવાના, તમારા ઘરે હોય એ સૂકા અજમા, તો શેકેલા સૂકા અજમા એ લઈ લેવાના, એ નાખી દેવાના ચટણીમાં. પછી એમાં થોડી ખાંડ નાખવાની, દહીં નાખવાનું, ગોળ નાખવાનો અને મીઠું નાખવાનું સ્વાદ અનુસાર. ને તમારી ફર્સ્ટ ક્લાસ પછી મિક્સરમાં ચટણી બનાવો તો 1 નંબર ચટણી બનશે. તમે ખાઈને મને યાદ કરજો કે મેં કીધું તો એ તમે બનાવજો, જરૂર ટ્રાય કરજો ઘરે મિત્રો. ને હું તમને શેર કરીશ આખી આ બધી જે કહું છું એ રેસીપી. તમને બધી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલમાં તમે ઘૂમરા મારજો, કેમ કે મારી ચેનલમાં હું બધું એ રીતે બનાવતી હોય ને શેર કરતી હોય મિત્રો આરે પણ. તો મિત્રો બેનની મુલાકાત લીધી આપણે, કે મને બોલવાનો મોકો ન મળ્યો તો આપણે બેન આગળ જાશું ને. ખરેખર મિત્રો બેનની ચેનલમાં જઈને જોયા જેવું છે. ઘણી વસ્તુઓ બનાવીને કહીએ છે બેન ને શીખવાડે પછી રેસીપી. તો આપણે બેનને એ પણ પૂછ્યું કે આપણે આ ભૂંગળું તૈયાર થઈ જાય, મસાલો તૈયાર થઈ જાય પછી અમુક માણસ ભરીને રાખી દે તો શું એ રીએ? એ ક્વેશ્ચન મારા મિત્રોનો હશે, એટલે અત્યારે મોરથી જ વિડીયો બને છે તો હું પૂછી લઉં. હા, જો એ કહી દઉં છું મિત્રો કે તમારે હા એ ભૂંગળું તમારે રાખવું હોય ને તો રહી શકે છે સ્ટોર, થોડીક વાર રહી શકે છે. તમારે કોથળીમાં રાખવું હોય તો રે 1-2 દી સુધી રહી શકે છે. એટલે મસાલો ભરેલાનું કહું છું હું, ને તમે કેમ કહો છો? હું એમ કહું છું કે એમને તમારે તરીને ભૂંગળું રાખવું હોય તો 2-3 દિવસ સુધી તમે કોથળીમાં પેક કરીને રાખી શકો છો. પણ એ ન પછી હા આવી જાય એટલે એ એમ ન રખાય. તૈયાર જ જે ખાવું હોય તો એ તમારે બનાવી લેવાનું ભૂંગળા, પછી મસાલામાં એડ કરીને ગરમ ખાવાની મિત્રો મજા આવે. પછી ઠરી ગયેલમાં કંઈ સ્વાદ ન મળે, એના કરતાં તમે ગરમ ભાજી પણ ખાઓ એ મજ કરો મારા મિત્રો વાલીડાઓ બધાય. અને એવી જ રીતના હું તમને બનાવીશ, શેર કરીશ તમારી સાથે બધા સાથે મિત્રો ભાજીકોનની રેસીપી. અત્યારે તો હું તમને રિકેપ કહી દઉં છું, બધું કહી દીધું તમને. જો કે ખ્યાલ જ બધે આવી ગયો હશે મેં કીધું એમાં. તો
તો અત્યારે ફ્રૂટમાં મિત્રો એ આવી ગયું છે કે લીચી આવી ગઈ છે બજારમાં, તો લીચી તમે જરૂર ખાજો મિત્રો. ને હું પણ શેર કરીશ તમારી સાથે લીચી. 1-2 દિવસ પહેલાં અમે લીચી લઈ આવ્યા હતા, પણ વિડીયો ઉતારતા એના ભૂલી ગયો છે, તો પાછી લીચી લઈ આવશું તો તમારી યાર શેર કરશું. તો અત્યારે તમે ખાજો ભાવે તો મિત્રોની કેરીની એની જ સિઝન ચાલી રહી છે, લીચી કેરીની. તો એ ફ્રૂટ ખાધા જેવું છે મિત્રો. લાલ લાલ ને કાંટાવાળું આવે છે લીચી, તમે જોઈ જ હશે બજારમાં એ જ વેચાય છે અત્યારે મિત્રો. તો મારા મોબાઈલનો ફોટો છે તો તમને દેખાડી દઉં મિત્રો. લીચી કોને કહેવાય, અમુકને લોકોને ખ્યાલ ન હોય લીચી એટલે શું. તો લીચી એટલે કે લીચીમાં મિત્રો ભરપૂર મિનરલ્સ ને કેલ્શિયમ ને હોય, વ્હાઇટ કલરનું નીકળે છે. આપણે તો અહીંયા નથી ઝાડ એના છતાં બહાર થાય. અને લીચી તો હવે તો બધાય મળે છે મિત્રો. અને જોઈ શકો પહેલાં આપણે સ્ટ્રોબેરી કેમ હતી, આ સ્ટ્રોબેરી તો હવે જગ જાહેર ને જાણીતી થઈ ગઈ છે, એવી રીતના લીચી. તો જો આ લીચી છે, આ છે લીચી મિત્રો. આ તમે બજારમાં ઓલરેડી મળી જશે તમને ગમે ત્યાં સ્ટોરમાં, અત્યારે તો મળે છે. ઝૂમ કરીને તો નહીં મિત્રો. જો આમ હું તમને જો આ લીચી છે મિત્રો, આ તમને બજારમાં ઓલરેડી મળી જશે. ખુલશે એટલે આ લીચી છે જો મિત્રો. આ મિત્રો અમે આ લઈને આવ્યા હતા, આવી હતી ત્યારે તાજા હતા, આવી રીતના હતા રૂછડાવાળા. તો એ લીચી મળે છે, એના ઝુમખા લુડખા આવ્યા હોય એમાં લીચી. ને અમારે લીચી છે, હું જઈશ લઈશ હમણાં, ત્યારે વિડીયો જરૂર આ લીચી છે તો તમે આને જરૂર ખાજો. આમ પૂરી હોય પણ આમ ઠંડી હોય એમ, આમ ખાટા મીઠી હોય મિત્રો. જો ટાંકો અમારો પાણીના નીર વહી ગયા મિત્રો, જોઈ શકો તમે. કઈ રીતના એ પાણી થઈ ગયું. ને આ પડઘો એક ઠામ છે, એ બેન હમણાં ધોઈ નાખશે, કારણ કે બપોરે જમવામાં બેને આટલું બધું શું બનાવ્યું હશે કે આટલા વાસણ છે એને બેનને અત્યારે ધોવાના, જોઈ ક્લીન કરવાના મિત્રો. તો બેનનો તો આજ વારો ચડવાનો છે ઠામ ઉટકવામાં. ને કોઈને હેલ્પ કરાવવી હોય તો આવી જાજો. તો મને નામ ભૂલાઈ ગયું તો મિત્રો મેં વિડીયો મૂક્યો છે મારામાં આજે બેનને. તો મિત્રો એવી રીતના હોય, લીચી છે એ ભરપૂર મિનરલ કેલ્શિયમ એ બધું એનામાં હોય છે, વ્હાઇટ કલરનું. અને ખાટું મીઠું હોય થોડું. ને જો તમે હાવ કાચા લેવો મિત્રો, એમ કાચા પાકા આવે તો એનો પાકાનું એક કે એ સૂકેલું હોય જે લીચી છે એ. અને પાકું લેવો તો એને સુગંધ ખાઈ લીધા પછી મોઢામાં ફ્લેવર રહી જાય છે એની. કોઈને ભાવે તો લઈ શકો છો તમે, નકર મેંગોય ખાઈ શકો છો. એ તો માણસ ઉપર ડીયો કે આપણે કોઈને ફોર્સ ન કરે. અત્યારે છે સીઝન એટલે કહું છું લીચીની. આપણે તો પહેલાં બહાર તો બહુ ફ્રૂટ આવે છે મિત્રો, પણ અહીંયા એટલા બધા આપણે આવતા નથી ફ્રૂટ. એટલા આપણે તો અહીંયા મળે છે બધા ફ્રૂટ માગીએ. પછી એક લીચી છે મિત્રો, ને એક ઓલું છે કઈ બેરી, એપલ રેડ બેરી આવે છે લાલ કલરની. પછી ઓલી હોય એ બહુ મસ્ત આવે છે, ખાટી મીઠી મિત્રો. એનું બોક્સ મળે છે, એ બહુ સરસ અમે લઈ આવ્યા હતા. અને તો ખાઈ એટલે ખાધા જ રાખીએ. આ લીચી કરતાં એ સારું આવે છે, રેડ બેરી એનું નામ છે. લાલ કલરની હોય ગોળ આમ ચેરી જેવી જોઈ. તો એનો એક બેનને કહીશ કે ફોટો એક દેખાડજો મિત્રોને. મિત્રો જોઈ લેજો, જો બેન બતાવે. અમારે અહીં મળે છે મિત્રો. તો કાલે જ હજી હું નીકળ્યો તો ત્યારે મેં જોયા, ને ઓલું આવી ગયું. તો હવે હું જઈશ ત્યારે માર્કેટમાં, ત્યાંથી જ વિડીયો મૂકીશ. ને રેડ બેરી છે એ ઓલી તો નહીં હા ઈ જ આવ્યા હતા માર્કેટમાં. તો આ છે રેડ બેરી મિત્રો. આ
સરસ આવે. તમે આઈ ખાઈ શકો છો. માર્કેટમાં તો આઈ મળે છે અત્યારે. આનું ખોખું મળે છે, તમારે ઓલરેડી તમારે લેવું હોય તો બજારમાં 100, 150 ને 250 સુધીનું ખોખું મળી જાય તમને આનું. તો લઈ શકો. નાનકડું આવે 50, નાનકડું. 250 ગ્રામનું કે 500 ગ્રામનું કે કેટલું આવતું હોય મેં પૂછ્યું નથી એટલે ખ્યાલ બહુ નથી. મસ્ત આવે તો છે. ખાવાની બહુ મજા આવે. નાનકડો ઠળિયો નીકળે અંદરથી ખાવ. ચાઇન ફ્રીઝ હોય. આ એનું ઝાડવું છે મિત્રો. ઝાડવા